નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે 2025ના વર્ષની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની, તો ઘણા વિદ્યાર્થી મિત્રોની શરૂ થવાની તૈયારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેના માટે તમને સમય આપવામાં આવશે 3 કલાકનો સમય છે વિદ્યાર્થી મિત્રો, અને કુલ ગુણ 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેશે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના એવા આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, ખૂબ જ મહત્વનું છે. એનો આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા રહેજો અહીંયા આગળ, અને ફટાફટ તમે તૈયારી કરી લેજો, જેથી કરીને તમારા સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. તો શરૂ કરીએ. વિભાગ એ, જે ગદ્ય વિભાગની અંદર આવશે, એમાં સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના તમને 1 ગુણ આપવામાં આવશે, જેના કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? કુલ 4 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ અભ્યાસ જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં અ વિભાગની અંદર તમને કૃતિઓ આપવામાં આવી છે, અને બ વિભાગની અંદર જેના સાહિત્ય પ્રકારો છે, એટલે અ વિભાગના જે સાહિત્ય કૃતિઓ છે એના બ વિભાગના જે સાહિત્ય પ્રકારોની સાથે તમારે જોડવાનું છે. ઓકે, ચાલો તો આપણે અહીંયા આગળ જોઈએ 1 નંબર, વાડી પરના વહાલા. તો વાડી પરના વહાલા જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે જવાબ આવશે લલિત નિબંધ. બરાબર, ક લલિત નિબંધ આપણો જવાબ અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આવશે. બરાબર, આપણે અહીંયા આગળ લખી દઈએ છીએ કે જવાબ, એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર, કુદરતી. ઓકે, તો ભાઈ જે કુદરતી કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર એકાંકી દ. બરાબર, એકાંકી એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે. ચાલો આગળ જોઈએ 3 નંબર, પંગુમ લગયતે ગિરિમ. બરાબર, પંગુમ લગયતે ગિરિમ જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે કયો લખી શકીએ? પંગુમ લગયતે ગિરિમ. બરાબર, એનો સાહિત્ય પ્રકાર આપણે લખી શકીએ છીએ રેખા ચિત્ર અ. બરાબર, અહીંયા આપણો જવાબ તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 4 નંબર, લોહીની સગાઈ. લોહીની સગાઈ જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો એ નવલિકા ઈ આપણને રહેલો જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે સાચા જવાબ આપીને તમે કુલ જે 4 ગુણનો પ્રશ્ન છે એ 4 ગુણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અને વધુ માહિતી માટે પણ તમે આ નંબરનો સંપર્ક કરી શકો છો. ચલો આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી ધોરણ 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ એટલે ખાસ ઉપયોગી, જે આપણે કહી શકીએ એવું મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબનું જે પ્રશ્નપત્ર છે એ અમે તમને સોલ્વ કરાવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર આપણી એક જ આ ચેનલની ઉપર તમને આ બધી વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની જે પીડીએફ ફાઇલ આપણી પાસે ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર અને માત્ર 20 રૂપિયા નક્કી કરેલ છે. તમે 20 રૂપિયા પે કરીને તમે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. એની સાથે સાથે આપણે બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ એટલે કે સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ પણ આપણી પાસે ઉપલબ્ધ છે વિદ્યાર્થી મિત્રો. એક વિષયની જેની કિંમત છે માત્ર અને માત્ર 40 રૂપિયા. બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ છે, એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમે સીધું તમને મટીરિયલ્સ મળી જશે, તમે જોઈને તૈયાર કરી શકો છો. તમારે ક્યાંય કોઈ પ્રશ્નના જવાબ શોધવાની પણ જરૂર પડશે નહીં, કારણ કે અમે તમને સોલ્યુશન સાથે આપવાના છે, એટલે નિશ્ચિંત થઈને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. માત્ર અને માત્ર એક વિષયની કિંમત છે 40 જ રૂપિયા. જો આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથેનો જો પ્રશ્નપત્ર તમે મેળવવા માંગો છો, બરાબર, કોઈ સંસ્થા હોય, કોઈ ક્લાસીસ હોય, એકેડમી હોય, શાળા હોય, તો એના માટે પણ અમે તમારી શાળાના નામ, લોગો સાથે, બરાબર, અમે તમને પ્રશ્નપત્ર તૈયાર કરીને આપી શકીએ છીએ માત્ર અને માત્ર 20 રૂપિયામાં.
અને જો તમે વોટ્સઅપ ઉપર પણ આ પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરની ઉપર તમે સંપર્ક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અને વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રત્યેકનો 1 ગુણ મળવાપાત્ર થશે અને કુલ તમને 4 ગુણની અંદર ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાવાની છે. ઓકે, તો આપણે 5 નંબરની ખાલી જગ્યા જોઈએ. અરુણિમાએ ખાલી જગ્યા કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. હવે વિકલ્પ આપ્યા છે નૃત્ય, પર્વતારોહણ કે અભિનય. તો અહીંયા આગળ આપણો જવાબ તૈયાર થઈ જશે. બરાબર, કે અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ તેને પાગલ ગણી. તો આપણો જવાબ આવશે પર્વતારોહણ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. બરાબર છે કે ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યા પાન ખાધું. તો ભાઈ વિકલ્પ આપ્યા છે કપૂરી, મલબારી કે બંગલા. બરાબર, તો અહીં આગળ આપણો જવાબ તૈયાર થશે બંગલા. બરાબર, ઇન્દ્ર રાજાએ બંગલા પાન ખાધું. ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે. બરાબર, ચલો 7 નંબરનો પ્રશ્ન જોઈએ કે નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું. નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું. તો ભાઈ કઈ જગ્યા ઉપર નિર્માણ કરાવ્યું? રાજકોટમાં, ભાવનગરમાં કે પોરબંદરમાં? આ જે 3 વિકલ્પ છે એમાંથી સાચો જવાબ આવશે પોરબંદરમાં. બરાબર, અહીંયા આગળ તમારા માટે જવાબ પણ સ્ક્રીન પર આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. અમૃત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા. તો જવાબ અહીંયા વિકલ્પ આપ્યા છે મંદિરની, ઘરની કે પાંજરાપોળની. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે પાંજરાપોળની. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરા ગુણ છે, 4 ગુણનો પ્રશ્ન છે, એ 4 ગુણમાંથી 4 ગુણ તમે જ્યારે સાચા જવાબ આપશો ત્યાં તમે મેળવી શકો છો. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના આપવામાં આવી છે ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. કેટલા? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, ચલો 9 નંબરનો પ્રશ્ન છે કે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય એ પુણ્ય ગણાય છે? તો ભાઈ સ્વર્ગના નિયમ મુજબ એ કુદરતી રીતે સહજતાથી થયેલું એ સદકાર્ય એ પુણ્ય ગણાય છે. શું? સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે, આપણે જાતે નહીં, કુદરતી રીતે થયેલું હોવું જોઈએ. એ સહજતાથી થયેલું જે કાર્ય છે એને આપણે પુણ્ય કાર્ય, એ સદકાર્યને આપણે પુણ્ય ગણાય છે. 10 નંબરનો જે પ્રશ્ન છે, ઓકે, 10 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે કે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કુદરતના કારવાન કાફલાને વાડી એ આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 10 જોઈએ. આગળ નવી સૂચના છે તમારા માટે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાનો છે. ગમે તે 2, કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને વિકલ્પમાં એક પ્રશ્ન પ્રાપ્ત થાય છે, વિકલ્પ મળી જશે. એટલે તમે જે પ્રશ્નોનો જવાબ બિલકુલ સરળતાથી આપી શકો છો એ જ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ 11 નંબરનો પ્રશ્ન કે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ગોપાળ બાપા એ શિંગોડા નદીના કોતરની એ જમીન ખરીદવા ઈચ્છતા હતા, કારણ કે એ કોતરોનું તળ સાચું છે, એની અંદરના ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ એ પાણી નીકળી જાય છે. આ જમીન એ વિશેષ પ્રકારની છે. એ શિંગોડાના માળને કોઈ પણ રીતે એ રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર એ ઢગલે ઢગલા ઉતરે તેમ છે. તેથી ગોપાળ બાપા એ શિંગોડા નદીના
કોતરો ખરીદવા ઈચ્છતા હતા. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 12. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. તો આપણે જવાબ લખી શકીએ છીએ ભાઈ નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ હતો કે ભાઈ પહેલું સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા છે. તેમણે સામાન્યજનો, ખાસ ધ્યાન રાખજો, તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના એ પંચશીલ સિદ્ધાંતો જ રહેલા જોવા મળે છે. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 13. ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? તો આપણે જવાબ લખી શકીએ કે ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની અને એનેસ્થેસિયાની સગવડ ન હતી. એનેસ્થેસિયા એટલે કે આપણે જ્યારે ઓપરેશન કરવાના હોય એના થોડા સમય પહેલા આપણને બેભાન કરવા માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ ઇન્જેક્શનની આપણે શું કહે છે, એનેસ્થેસિયાની દવા આપણને આપવામાં આવે છે એવું આપણે કહીએ છીએ. બરાબર, એટલે ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી. એ જાણીને અરુણિમાએ ડોક્ટરને કહ્યું કે સરજી, મારો પગ કપાયો, હું આખી રાત એ રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો હવે તમે મારા ભલા માટે જ મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડોક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠે છે. આ રીતે જવાબ સરસ મજાનો લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. વેકેશનનો કરો સદુપયોગ. વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે જબરજસ્ત વેકેશન બેચમાં સ્કીમ લઈને આવ્યા છે. વૈદિક મેથ્સ જે છે માત્ર અને માત્ર એની કિંમત છે 100 રૂપિયા. વૈદિક મેથ્સ માત્ર અને માત્ર 100 રૂપિયાની કિંમતમાં અમે તમને વૈદિક મેથ્સ તમને શીખવાડીશું વિદ્યાર્થી મિત્રો, અને બહુ જબરજસ્ત અહીંયા આગળ અમારા દ્વારા તમને કોચિંગ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે તમને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ શરૂ છે. એની ફી છે માત્ર અને માત્ર 1499 રૂપિયા. 1499 રૂપિયા એટલે મફત કહેવાય. ફટાફટ સ્પોકન ઇંગ્લિશના વર્ગમાં તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને આવનારા ભવિષ્યમાં તમને ક્યાંય કોઈ તકલીફ ન પડે. તમે પણ કરકરાત અંગ્રેજી ભાષામાં વાત કરતા શીખી શકો છો. કેવી રીતે? તો ભાઈ તમે સ્પોકન ઇંગ્લિશના વર્ગમાં જોડાશો તો તમે બોલી શકશો, બાકી તમને આવડતું ન હોય તો આપણે બોલી શકવાના નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના તમે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે વધુ માહિતી મેળવી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. એ વિભાગ છે. નીચે આપેલા પ્રશ્નોના તમારે 8 થી 10 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે બે, કુલ તમને 6 ગુણ મળવા પાત્ર થઈ જશે. જોઈએ પ્રશ્ન નંબર 14. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ગમે તે બે લખવાના છે. તમને એક પ્રશ્ન ઓપ્શનમાં મળશે, એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન કે મહારાજા વજયસંઘજીની ઉદારતાને તમારા શબ્દોમાં તમારે વર્ણવવાની છે. તો આપણે જવાબ લખી શકીએ કે એક વખત ભાવનગરના મહારાજા વજયસંઘજી એ ઘોડેસવાર બનીને એ બુમલી ગામે એ સોડા નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા માટે રોકાયા હતા. એમને ભૂખ લાગતા સોંદાએ પોતાના ભાગનો બધો જ બોરો એમને ખવડાવીને એમનું પેટ ઠાર્યું છે. એ દરમિયાન સોંદાએ પોતાની આ વીંટી કહી અને તેને ઠાકોર વજયસિંહજીને ઘણી ગાળો પણ આપી દીધી. તેને ખબર નહોતી કે આ અજાણ્યો ઘોડેસવાર એ ઠાકોર વજયસિંહજી પોતે જ છે. ઠાકોર સોંદાની નિખાલસ વાણીથી એ પ્રભાવિત થયા, કેમ કે એના શબ્દોમાં વ્યથા હતી. ઠાકોર વજયસિંહજીએ ઉદાર દિલે એના આતિથ્યની અને નિંદરતાની એ કદર કરી અને તાંબાના પતરા પર તેને એ જાગીર લખી આપે છે. આવો જ એક પ્રસંગ એ સમધિયારા ગામમાં પણ બન્યો છે. શિકારીના વેશમાં વજયસંઘજી એ ઘોડા ઉપર એ ટૂંકે રસ્તેથી ખેતરમાંથી એ પસાર થઈ રહ્યા હતા. એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરનો ઊભો મોલ એ ચગડાઈ ગયો.
ઊભો મોલ એટલે કે ઊભો પાગ એ ચગડાઈ જાય છે. આ જોઈને કણબીની ડોશીએ ઘોડે સવારને 2-4 ગાળો સંભળાવી અને સહેજ પણ ડર્યા વગર ડોશીને બાપુ વજયસિંહજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું. વજયસિંહજી એ ડોશીની નિડરતાથી પ્રભાવિત થયા અને એ ડોશીના કુટુંબને કાયમની એ પટલાઈ તથા જમીન એ ઇનામમાં પણ ઠાકોર વજયસિંહજી આપ્યા. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 15. ગોપાળ બાપાનું પાત્રા લેખન કરવાનું છે. આપણે લખી શકીએ કે ભાઈ ગોપાળ બાપા એ નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથેની વાતચીત દરમિયાન એમને આ માન્ય રાખે છે. સાથે સાથે પોતાના વિચારોને એ નિડરતાથી સયાજીરાવ પાસે એ રજૂ પણ કરે છે. ગોપાળ બાપા એ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો, એક લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા એ બોર્ડના દગલે દગલા આપણે ઉતરે એમ છે. એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના એ આપણને દેખાય છે. એમાં એમના આ સૂચનમાં શું દેખાય છે? ભાઈ ખેતી કરવાની, ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે એમ નિંદરતાથી સયાજીરાવને તેમણે કહી પણ શકે છે. પૂંજાનો બંદોબસ્ત કરવા સંબંધિત સયાજીરાવના સૂચનનો પણ તેઓ વિનમ્રતાથી એ અસ્વીકાર કરે છે. તો ત્યાંય એ મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું પણ કરજો એવા સયાજીરાવના સૂચનને તેઓ સહર્ષ વધાવી પણ લે છે. ગોપાળ બાપા એ મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. શું? ગોપાળ બાપા એ મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલચોરી નહીં, ક્યાંય સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંય બેવફાઈ પણ નહીં. માંડર ભગતની ગુરુ માંડર ભગતની જે આજ્ઞાથી હરિ નામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક પણ હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. અરુણિમાનું પાત્રાલેખન કરો. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે અરુણિમા એ આત્મવિશ્વાસનું એ જીવતું જાગતું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્ર કક્ષાની એ રમતવીર છે. CISFમાં એ જોડાવા માટે ઇન્ટરવ્યુ આપવા માટે તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો એ પ્રયાસ કરનાર બદમાશોને તે એ અરુણિમા સિન્હા એ લડત આપે છે. જજુમે છે એકલી અને અસહાય અરુણિમાને બદમાશો એ ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહીં પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્યને એ કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં એ 7 કલાક સુધી એ બૂમો પાડતી એ વેદનાથી કણસતી અરુણિમાનો પગ એ માત્ર ને માત્ર ચામડીના સહારે એ લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડે ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. એ ક્યાંય સુધી ચીસો પાડતી રહી, કણસતી રહી, રડતી એ અરુણિમાને છેક સવારે એ બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ડોક્ટર ને એની સંમતિથી એનેસ્થેશિયા વગર તેનો પગ કાપવો પડ્યો. બેભાન કરવા માટે એનેસ્થેશિયા નામનું ઇન્જેક્શન પણ તેમની પાસે ન હતું. તો એ એનેસ્થેશિયા આપ્યા વગર અરુણિમા સિન્હાનો પગ કાપવો પડ્યો. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે એ રક્તદાન કર્યું. એ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લાંબી સારવાર લીધી. પછી એણે કૃત્રિમ પગના સહારે એ પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી એને માર્ગદર્શન, તાલીમ, આર્થિક સહાય જેવા એ કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા એ કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યા. પર્વતારોહણની તાલીમ લીધા પછી તેણે શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતા ઘણીવાર તેનો કૃત્રિમ પગ ખસી જતો. છતાં એ અરુણિમા સિન્હા હિંમત ન હારી. અનેક પડકારોનો તેમણે સામનો કરી એ જજુમતી અરુણિમા એ સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઓક્સિજન પણ એ પૂરો થવા આવ્યો હતો. એટલે કે ખલાસ થઈ ગઈ. હજી એવરેસ્ટમાં પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા ફરી જવા માટે કહ્યું હતું. પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર એ અરુણિમા સિન્હા આગળ ને આગળ વધવું, રસ્તો આપોઆપ મળી જશે, બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી એ જીવનું જોખમ ખેડીને અરુણિમા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી એ સફળતા મળી.
હવે પાછા વળી જવા કહ્યું, પણ એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું જ એને રસ્તો આપોઆપ મળી જશે એવું તેને વિચારે છે. રસ્તો આપોઆપ મળી જશે એવા જે શબ્દો છે એ બચેન્દ્રી પાલના, આ શબ્દોને એ યાદ રાખીને એ જીવનું જોખમ ખેડીને અરુણિમા સિન્હા 1.5 કલાકે એવરેસ્ટની ટોચ ઉપર એ પહોંચી. અકસ્માત થયાના માત્ર 2 જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી એને અરુણિમાને એ સફળતા મળે છે. હવે પાછા ફરતા થીજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલા ઓક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઓક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમા સિન્હા તરફ એક બ્રિટિશ પર્વતારોહકે શું કર્યું? ઓક્સિજનનો બાટલો ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઉતરતા રસ્તામાં એનો કૃત્રિમ જે પગ છે એ કેટલી વાર નીકળી ગયો. તે ઘસદાતી એ ઉતરતી હતી. અરુણિમાને કેમ્પ 4 થી 7 સુધીનું જે સમય છે, કેમ્પ 4 થી એ સમિત સુધીનું 3500 ફૂટનું અંતર કાપતા એ 24 કલાકનો સમય થયો. એના હાથ એ થીજી ગયા, છતાં એ તેના હાથમાંથી લોહી નીકળવા લાગ્યા. લોહી નીકળે છે એ છતાં પણ એ પડતી આખરતી એ રડતી જજુમતી અરુણિમા નીચે એ આવી જાય છે. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન પણ આપેલા જોવા મળે છે. આ રીતે આપણે અરુણિમાનું એ પાત્ર લેખન સરસ રીતે કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આ તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નનો જવાબ તમે તૈયાર કરી લેજો, બરાબર છે. આઈએમપી પ્રશ્નો છે, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ વિભાગ બી, જે પદ્ય વિભાગની અંદર એનો સમાવેશ થાય છે. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભાઈ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે, જેમાં અ વિભાગની અંદર કૃતિઓ આપી છે અને બ વિભાગની અંદર તેના કર્તાઓ દર્શાવેલા જોવા મળશે. ઓકે, ચલો આપણે જોઈએ તો અહીંયા આગળ સૌથી પહેલા અ વિભાગની જે કૃતિઓ છે તેમાં આપણે જોઈએ તો પુત્રવધુનું સ્વાગત 17 નંબરની જે કૃતિ છે એના કર્તા કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મકરંદ દવે, બરાબર, મકરંદ દવે એ તેના કરતા રહેલા જોવા મળશે. ચાલો 18 નંબર જોઈએ મરજીવિયા, બરાબર. તો મરજીવિયા જે કૃતિ છે, બરાબર, એના અહીંયા ગાડી કરતા કોણ છે? તો ભાઈ પૂંજાલાલ, બરાબર, પૂંજાલાલ એના કરતા આપણને રહેલા જોવા મળશે. ચાલો 19 નંબર જોઈએ રસ્તો કરી જવાના જે કૃતિ છે, બરાબર, એના કરતા કોણ છે? તો એ અમૃત ઘાયલ, અહીંયા ગાડી આપણો જવાબ તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે જોઈએ 20 નંબર ગોડ માતની ક્યાંય, બરાબર, એ જે કૃતિ છે એનો સાહિત્ય એના કર્તા કોણ છે? તો એના કર્તા છે ચંદ્રકાંત શેઠ, બરાબર. આ તમારો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ આ લખીને તમે 4 ગુણનો જે પ્રશ્નો છે તે 4 ગુણમાંથી વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. તમારા 4 જવાબ સાચા પડશે તો તમને 4 ગુણ સીધા મળવાપાત્ર થઈ જશે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સૂચના છે બ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રત્યેકનો 1 ગુણ છે, કુલ તેના 4 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, 21 નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ શ્રી કૃષ્ણ અને સુદામાએ ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો. વિકલ્પ આપ્યા છે વિશ્વામિત્ર, સાદીપની કે વશિષ્ઠ, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સાદીપની, બરાબર. અહીંયા આગળ તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો છે. ચલો આગળ જોઈએ 22 નંબરનો ખાલી જગ્યા છે રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો અહીંયા વિકલ્પ આપ્યા છે યુવાનીમાં, મસ્તીમાં કે મદમાં. તો આપણે જવાબ લખી શકીએ મસ્તીમાં. ઓકે, અહીંયા તમારા માટે જવાબ તૈયાર છે. 23 નંબરની ખાલી જગ્યા જોઈએ માતાના ટહુકા પાસે ખાલી જગ્યા તાલની અને સંગીતની વિસાત નથી. વિકલ્પ આપવામાં આવ્યા છે સુરની, સ્વયંની કે સમર્પણની. તો આપણો જવાબ આવશે સુરની. ઓકે, અહીંયા આગળ તમારો જવાબ આવી ગયો છે. ચલો આગળ જોઈએ 24 નંબર દરિયામાંથી અખૂટ મણિમોતીનો ખજાનો ખાલી જગ્યા શોધી લાવ્યા, બરાબર. તો અહીંયા આગળ વિકલ્પ આપવામાં આવે છે સાગર ખેડુઓ, નાવિકો, બરાબર, કે મરજીવિયા. તો આપણો જવાબ તૈયાર થશે કે ભાઈ અહીંયા આગળ આપણે કોણ લઈ આવે છે? તો અહીંયા આગળ આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર, કે ભાઈ દરિયામાંથી અખૂટ મણિમોતીનો ખજાનો એ મરજીવિયા, બરાબર, એ શોધી લાવ્યા. આપણો જવાબ તૈયાર થઈ ગયો મરજીવિયા.
બરાબર. ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યામાં સાચા જવાબ લખીને તમે 4 ગુણના જે પ્રશ્નો છે એ 4 ગુણ તમે પૂરેપૂરા મેળવી શકો છો. ચલો આગળ જોઈએ ક વિભાગ. સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને તમને જેના 2 ગુણ મળવાપાત્ર થશે. પ્રશ્ન નંબર 25 છે, શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ તમો પાસ અમો વિદ્યા શીખતા. આ વાક્યમાં ભગવાન શ્રી કૃષ્ણની એ નમ્રતા દેખાય છે. ઓકે. ચલો પ્રશ્ન નંબર 26 જોઈએ. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે? કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે? તો જવાબ લખી શકીએ છીએ જે તાંકડાના ઘા સહે, જે તાંકડાના ઘા સહે છે પણ કદી તૂટતો નથી તે પથ્થર પોતાના પર શિલ્પને એ ધારણ કરી શકે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ લખી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચલો આગળની સૂચના જોઈએ ડ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે, ગમે તે 2, કુલ 4 ગુણ મળવા પાત્ર થાય છે. અહીંયા આગળ એક પ્રશ્ન તમને વિકલ્પમાં મળશે વિદ્યાર્થી મિત્રો, એટલે જે પ્રશ્નનો જવાબ સારી રીતે લખી શકો એ જ પ્રશ્નોના જવાબ તમારે પરીક્ષામાં લખવાના રહેશે. ઓકે. ચલો જોઈએ 27 નંબરનો પ્રશ્ન. આગને કોણ થાળી શકે છે? તો આપણે જવાબ લખી શકીએ જે આગને પી શકે છે એ જ આગને થાળી શકે છે. કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિ સામે એ ટક્કર ઝીલે છે એ જ વિકટ સ્થિતિને એ શાંત કરી શકે છે. ઓકે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 28. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો આ જવાબ લખી શકીએ કે ભાઈ મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા એ ક્યાંથી વળગી છે? આમ કહીને પ્રિયજનોએ એ સજળ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન પણ કર્યો. આગળ જોઈએ 29 નંબરનો પ્રશ્ન. કવિને માતા પાસેથી શું શું મળે છે? તો આપણે લખી શકીએ છીએ જવાબ કે કવિને માતા પાસેથી એની હુંફાળી ગોડ અને સૂતી વખતે માતાની સોડ મળે છે. માને એ હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી એ વાત્સલ્ય મળે છે. માતાનો એ પ્રેમાસ્વાદ સાંભળવા મળે છે. માના આલિંગનથી પ્રેમનો એ સ્પર્શ મળે છે. એના પર માના હેતની એ હેલી સતત વરસે છે. માને શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે. આ રીતે આપણને કવિને માતા પાસેથી આટલી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. આ રીતે તમે જવાબ લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. ગમે તે 2, કુલ તમને ગુણ મળશે એના 6 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના તમને 3 ગુણ મળવા પાત્ર થશે. એક વિકલ્પ પર પણ સાથે તમને મળશે. તમે જે પ્રશ્નો 3 પ્રશ્નો આપેલા છે 3 માંથી સરળતાથી જવાબ લખી શકો એવા 2 પ્રશ્નો લખવાના છે. તો જોઈએ 30 નંબરનો પ્રશ્ન. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનું છે. તો આપણે લખી શકીએ કે હોસ્ટેલમાં રહેતી દીકરી એ ત્યાંની અગવડોથી એ નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ એ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને એ પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની એ કાંતાળી એ જિંદગીમાં પણ એ લીલાછમ પાનની જેમ એ દીકરી ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માનવે જવાય. શું? મન હોય તો માનવે જવાય. એ કહેવતને એને પોતાના જીવનમાં ઉતારેલી પણ જોવા મળશે. ચાલો આગળ જોઈએ 31 નંબર. રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં તમે વર્ણવો. બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો તેનાથી મૂંઝાઈને શા માટે મળી જવું? એનો કોઈ ને કોઈ ઉકેલ ચોક્કસપણે મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું. થોડા ઘણા સત્કર્મો કરીને પણ એ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મળી જવાના છીએ? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી રહીશું. જીવનને એ લોકોની લાગણીઓથી ભરવાની છે. કેટલાય દીપક એ સદૈવ એ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ વિચારરૂપી પ્રકાશના અજવાળા આપણે ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા એ આપણું આત્મબળ છે. શાની? દુઃખની એકમાત્ર જે દવા છે એ આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂંજાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ.
આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે તો એ બુજાઈ જઈએ. હે કાર, અમને તારો જરા પણ ભય નથી. જે કાર છે એનાથી, એ મૃત્યુથી એ ગભરાતા નથી, એટલા માટે તેમણે કારને પણ કહ્યું કે અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. શું કહે છે? તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે, અમે એમ કઈ થોડી કઈ મળી જવાના છે. શું કહે છે? ઈશ્વર જેવો અમારો ધણી છે, અમે એમ કઈ થોડા કઈ મળી જવાના છે. એ રીતે જવાબ લખી શકીએ છીએ. ચલો આગળ આપણે જોઈએ 32 નંબરનો પ્રશ્ન કે ગોડ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ગોડ માતની ક્યાંય કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો એ જુરાપો ચાલી રહ્યો છે. કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે. કવિ શું વિચારે છે? જીવનમાં છત અને છત્ર મળશે, પણ એમાં માતાની ગોડનો અનુભવાશે. પણ એમાં માતાની ગોડનો અનુભવ જે છે એનો અભાવ આપણને વર્તાવાનો છે. ઘરમાં સરસ મજાનો એ શયનખંડ અને સુવાની સૈયામાં પણ માતાની શોધની એ અનુભૂતિ આપણને થતી નથી. જીવનમાં રસ્તા અને રાહી મિત્રો મળશે, પણ ત્યાં માની હાજરી એ અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ આપણને ચાલે છે. પલ્લવ અને પુષ્પમાં પણ એ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત મારવા મળશે, પરંતુ એમાં પણ માતાનો પ્રેમાળ જે ટહુકો છે એ માતાનો પ્રેમાળ ટહુકો સાંભળવા પણ આપણને મળતો નથી. મદદ કરવા એ 1000 હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી આપણને મળશે? માતાના પ્રેમ, લાગણી, હૂફ એ આપણને ફરી પાછું ક્યાંથી મળશે? વર્ષાની હેલી ઉમટે છે, એમાં માના હેતની હેલી તો શોધી છતાં પણ આપણને જડતી નથી. કવિ ભર ઉનાળે તરસ छिपावती એ પાણીની પરબ સમી એ માતાની જે અનુપ ઉપસ્થિતિ છે, બરાબર, એનો અનુભવ કરે છે. કવિને ભર શિયાળે હૂફ આપતી માતાની માયાની અધૂરપ જે છે એ ચાલી રહી છે, માતાની ખોટ વર્તાઈ રહી છે, કારણ કે હવે એમની પાસે એમની મા રહ્યા નથી. આમ કવિ અનેક બાબતોમાં માતાની અધૂરપ એ અનુભવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિભાગ સી, જે તમારા માટે ખૂબ જ મહત્વનો વિભાગ છે. વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત વિભાગ છે, અને આ વ્યાકરણ આધારિત વિભાગ એ તમારા પાઠ્ય પુસ્તક આધારિત જ પૂછાશે. શાના આધારિત? પાઠ્ય પુસ્તક આધારિત જ વ્યાકરણ હશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા ચોપડીમાંથી આ આખો વ્યાકરણ વિભાગ લેવામાં આવશે, બરાબર. અને આ વ્યાકરણ વિભાગ એક એવો છે કે જેમાં તમે પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. તો આપણે સૂચના સૌથી પહેલા જોઈએ કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને ઉત્તર લખવાનો છે. તો આપણે જોઈએ 33 નંબરનો પ્રશ્ન. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને તમારે લખવાની છે. ઓકે, તો અહીંયા આગળ 1 નંબર આપ્યું છે, બરાબર. પશ્ચાતાપ, તો અહીંયા જે 3 વિકલ્પ આપ્યા છે એ 3 વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ લખવાનો છે. તો આપણે સાચો જવાબ આ પશ્ચાતાપ આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો કે ભાઈ બીજો શબ્દ છે કે અભિષેક, બરાબર. તો અભિષેકમાં ભી એ દીર્ઘ છે અને સસલાનો સ છે, બરાબર. અહીંયા ગાડી જો હવે અભિષેક કઈ રીતે લખાય? તો 3 વિકલ્પ આપ્યા છે. તો સાચો અભિષેકની અંદર અહીંયા ગાડી દીર્ઘ છે, તેનો હસ્વ થઈ જશે અને ષટકોણનો સ થઈ જશે, બરાબર. એટલે અભિષેક આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે. ચાલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. 34 નંબર કે સત્ય વત્તા આગ્રહ, બરાબર. સત્ય વત્તા આગ્રહ શબ્દની સાચી સંધિ આપણે જોડવાની છે. તો વિકલ્પ આપ્યા છે સત્યોગ્રહ, સત્યાગ્રહ અને સત્યગ્રહ. તો આપણો સાચો જવાબ તૈયાર થશે સત્યાગ્રહ. ઓકે, ચલો આગળ જોઈએ 35 નંબર. એના બધાના એક એક ગુણ છે વિદ્યાર્થી મિત્રો. દરેકના સાચી જોડણીના 2 જવાબ લખશો તો 2 ના 1. જો તમારો એક જવાબ સાચો પડે તો તમને 0.5 ગુણ મળવા પાત્ર થશે. બીજો લખો છો તો તમને 0.5, બરાબર. અહીંયા આગળ સત્યાગ્રહ, સત્ય વત્તા આગ્રહ, તો જે સાચી સંધિ જોડી છે તેના આપણને સીધો 1 ગુણ આપણને સીધો મળવા પાત્ર થઈ જશે. ચલો 35 નંબર. નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને તમારે લખવાની છે. તો ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા એટલે દ્રવ્યના પ્રમાણમાં શું હોય તો અહીંયા આપણે લખવાનું, તેનો કેટલા ગુણ છે તમને? કુલ 1 ગુણ તમને મળવા પાત્ર થઈ જશે, બરાબર. તો એ વિકલ્પ આપ્યા છે સંતોષ, દૂધ, આંખ કે માંગણી. તો આપણો જવાબ આવશે, બરાબર, દૂધ, બરાબર. દૂધ એ આપણું શું છે કે ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા આપણને રહેલી જોવા મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 36. નીચેના શબ્દોમાંના
શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને તમારે લખવાના છે. કુલ 1 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કે પહેલો સમાનાર્થી શબ્દો શેષો, તો ભાઈ આ 3 વિકલ્પ આપ્યા છે, 3 માંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો શેષવ એટલે કે બાળપણ. બરાબર. ચલો એવી જ રીતે આપણે જોઈએ બીજું અહીંયા આગળ, તો ભાઈ સડક. સડક એટલે કે ડંગ, પરમ કે રસ્તો. તો ભાઈ સાચો જવાબ તૈયાર થશે રસ્તો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમાનાર્થી શબ્દો આપણે લખવાના રહેશે. ચલો આગળ સૂચના છે 37 નંબરનો પ્રશ્ન કે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને લખવાનો છે. બરાબર. કુલ તમને એના 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર. તો શબ્દો છે ધાર્મિક, તો ભાઈ પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ નહીં. બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છીએ પર પ્રત્યય. ઓકે, ચલો પ્રશ્ન નંબર 38 જોઈએ વિદ્યાર્થી મિત્રો. નદી શબ્દોનો લિંગ પ્રકાર જણાવો. બરાબર. હવે નદી એ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? 1 ગુણના પ્રશ્નમાં આપણને આ પ્રશ્ન પૂછાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નદી શબ્દોનો જે લિંગ પ્રકાર છે એનો પ્રકાર આવશે એ સ્ત્રીલિંગ. બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરી શકો છો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 39 નંબરનો પ્રશ્ન કે નીચે આપેલ પંક્તિઓનો અલંકાર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. કુલ તમને એનો પણ 1 ગુણ મળવાપાત્ર થશે. બરાબર. તો અહીંયા આગળ જે ઉદાહરણ આપ્યું છે તેની સાથે વિકલ્પ પણ આપ્યા છે. વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ શોધવાનો, પરંતુ અલંકારની અંદર આપણે ઓળખ સૂચક શબ્દો પણ તમને જો આવડતા હોય તો તમે સરળતાથી એ જવાબ તૈયાર કરી શકો છો. બરાબર. જાણે રખી શકે હોય તો ઉત્પ્રેક્ષ અલંકાર, જેવો જેવું હોય. બરાબર. સમો, સમો, વડી. બરાબર. તો આ શું છે? એ ઉપમા અલંકારનું ઉદાહરણ કહેવાય. તો આપણે જવાબ અહીંયા ઉદાહરણ જોઈએ કે ભાઈ ભમરા સમો આ ભમતો પવન. જો ભમરા સમો આ ભમતો પવન, તો સમો એક તમને કહ્યું હતું કે ભાઈ જેવો, જેવી, જેવું, સમો, સમો, વડી, આ બધા શાની અંદર સમાવેશ થાય છે? તો ઉપમા અલંકારની અંદર સમાવેશ થાય. તો વિકલ્પ આપ્યા છે અ ઉપમા અલંકાર, બ ઉત્પ્રેક્ષા અને ક રૂપક. તો આપણો જવાબ તૈયાર થશે ઉપમા અલંકાર. બરાબર. આ રીતે આપણે અલંકાર ઓળખાવી શકીએ છીએ. ચલો ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નાચગાન શબ્દોનો સમાસ ઓળખાવો. કયા શબ્દોનો? નાચગાન શબ્દોનો સમાસ ઓળખાવવાનો છે. કુલ એનો 1 ગુણ આપણને મળવાપાત્ર થશે. બરાબર. અવ્યયી ભાવ, કર્મધારય કે દ્વંદ્વ. બરાબર. તો નાચ અને ગાન, તો એ દ્વંદ્વ સમાસ આપણો તૈયાર થઈ જશે. ચાલો આગળ જોઈએ. આગળ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભાઈ માંગ્યા પ્રમાણે તમારે કામ કરવાનું છે. બરાબર. માંગ્યા પ્રમાણે ઉત્તર તમારે લખવાનું છે. એમાં 41 નંબરનો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. શું છે? વિશેષણ શોધવાનું છે અને ત્યાર પછી તેનો પ્રકાર પણ લખવાનો છે, જેનો આપણને કુલ 1 ગુણ મળવાપાત્ર થશે. ઊંચું ભણેલા ઓફિસમાં બેસે છે. બરાબર. અહીંયા આગળ જો ઊંચું ભણેલા ઓફિસમાં બેસે છે. ઓફિસમાં તો બેસે પણ કેવા? ઊંચું ભણેલા. બરાબર. તો એ વિશેષણ અહીંયા આગળ શું થશે? ઊંચું. તો એ આપણો કયો વિશેષણ છે? ગુણવાચક વિશેષણ બનશે. ઊંચું. બરાબર. ભણેલા ઓફિસમાં બેસે, પરંતુ કેવું? તો ભાઈ ઊંચું ભણેલા. તો ઊંચું એ ગુણવાચક વિશેષણ બને છે. ચાલો આગળ આપણે જોઈએ 42 નંબરનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે. કુલ 1 ગુણ તમને મળવાપાત્ર થશે. પહેલું મંદિર જોયું. પહેલું મંદિર જોયું. તો અહીં આગળ જે પહેલું, બરાબર, એ શબ્દ છે એ દર્શક સર્વનામ રહેલો આપણને જોવા મળશે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ 43 નંબરનો પ્રશ્ન. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય રૂપ તમારે લખવાના છે. કુલ તમને 1 ગુણ મળવાપાત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જોઈએ અસ્ત્રી. અસ્ત્રી એટલે કે સ્ત્રી. બરાબર. અસ્ત્રી એટલે કે સ્ત્રી એ આપણે તળપદા શબ્દની અંદર જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ ત્યાર પછી જોઈએ તો ભાઈ 44 નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના એ વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના છે. કુલ 1 ગુણ તમને મળવાપાત્ર થશે. તો ભાઈ વખાણ. વખાણ એટલે કે નિંદા. બરાબર. આ આપણો જવાબ તૈયાર થઈ જાય છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 45. નીચેના વાક્યની કાર અવસ્થા જણાવો. કુલ 1 ગુણ મળવાપાત્ર થશે. ઋષિ ધર્મપત્નીને પૂછે છે. શું? નીચેના વાક્યની કાર અવસ્થા જણાવવાની છે. આપણને કુલ 1 ગુણ મળવાપાત્ર થશે. ઋષિ ધર્મપત્નીને પૂછે છે. બરાબર. તો આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર. કાર અવસ્થા કયો કાર છે? વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય. તો આપણે જવાબ આપણો તૈયાર થઈ ગયો. ઋષિ ધર્મપત્નીને પૂછે છે એટલે વર્તમાન કાળ. બરાબર. વર્તમાનમાં એ ક્રિયા શરૂ છે એટલા માટે એ વર્તમાન કાળ આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 46 નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ વાક્યમાંથી કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે
તે શોધીને તમારે લખવાનું છે, બરાબર. કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે એ તમારે શોધીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કુલ તમને એમાંથી આપણે જોઈએ 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે, બરાબર. પહેલું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. શું? કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. તો ભાઈ અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે. અ, કુળનો બચાવ કરવો, બ, કુળને ઉજારવું, અને ક, કુળનું અભિમાન હોવું. તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું એટલે આપણો જવાબ આપણો આવશે કુળને ઉજારવું, બી, બરાબર. બ, કુળને ઉજારવું એ આપણો જવાબ તૈયાર થઈ જશે. ચલો ત્યાર પછી આપણે જોઈએ 47 નંબર. નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપો. 1 ગુણ છે. શું છે? શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપવાનો છે. કુલ 1 ગુણ છે. વાક્ય આપવું. અહીંયા શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપણે જોઈએ તો રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. તો જવાબ આવશે પરબ. જવાબ શું આવશે? પરબ. આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ, બરાબર. જવાબ આપણો તૈયાર થઈ ગયો, બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 48 નંબરનો પ્રશ્ન છે. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. કુલ આપણને 1 ગુણ અહીંયા પણ મળવા પાત્ર થઈ જશે. ઓકે. હું પર્વતારોહણ કરીશ. તો અહીંયા કર્મણી વાક્ય છે તો કર્મણી વાક્યમાં કર્મને વધુ મહત્વ આપવું પડશે, બરાબર. તો હું મારાથી, હુંની જગ્યા શું થઈ જશે? મારાથી પર્વતારોહણ કરાશે. કરીશની જગ્યા પર કરાશે, બરાબર. મારાથી પર્વતારોહણ કરાશે. આ રીતે આપણે કર્મણી વાક્ય તૈયાર કરી શકીએ છીએ. ચાલો 49 નંબર જોઈએ. નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કુલ 1 ગુણ મળવા પાત્ર થશે. વાક્ય છે ડોસા ફરીથી ન બોલ્યા, બરાબર. ડોસા ફરીથી ન બોલ્યા. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ ડોસા ફરીથી બોલ્યા, બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિધિ વાક્યમાં રૂપાંતર કરી શકીએ છીએ, બરાબર. આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો તમે તમને સારાની અંદર તમારા અભ્યાસ કરવામાં આવ્યો હશે. તમે સરળતાથી જવાબ લખી શકો છો, બરાબર. એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 50 નંબરનો પ્રશ્ન છે. નીચેનું વાક્ય એ સાદા, સંયુક્ત કે સંકુલ વાક્ય છે તે ઓળખાવવાનું છે. કુલ 1 ગુણ તમને મળવાપાત્ર થશે. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, બરાબર. આ વાક્ય સાદું વાક્ય છે કે સંકુલ વાક્ય છે એ તમારે ઓળખાવવાનું છે, બરાબર. તો આપણે અહીંયા આગળ એ વાક્ય આપણે જોઈએ તો ભાઈ શાની મદદથી જોડાયેલું છે? તો ભાઈ આપણે અહીંયા સાદું વાક્ય છે કે સંયુક્ત કે સંકુલ? તો ભાઈ આપણે જોઈએ તો આ હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો આ સંયુક્ત વાક્ય રહેલું જોવા મળશે. કયું વાક્ય છે? અને એ અહીંયા સંયોજક તરીકે છે એટલે અહીંયા આગળ એ કયું વાક્ય બનેલું જોવા મળશે? તો ભાઈ સંયુક્ત વાક્ય અહીંયા આગળ આપણને બનેલું જોવા મળશે. ઓકે. આ જવાબ તમારા માટે આવી જાય છે. ચલો હવે આપણે આગળ જોઈએ 51 નંબરનો પ્રશ્ન કે ગિરિધર શબ્દના ધ્વનિ છૂટા પાડવાના છે. કયા? ગિરિધર શબ્દના ધ્વનિ છૂટા પાડવાના. કુલ 1 ગુણ મળવાપાત્ર થશે. તો ભાઈ સૌથી પહેલા તો ગિરિધરની અંદર ગ છે એટલે આપણે ગનો ખોડો ગ લખવાનો. પછી હસ્વ છે તો હસ્વ ગી છે એટલે હસ્વ ઈ આપણે લખ્યું. ત્યાર પછી જો ગનો ખોડો ગ, ત્યાર પછી હસ્વ ગી છે તો ઈ લખ્યો હસ્વ. પછી અહીંયા આગળ એવી જ રીતે સૌથી પહેલા ખોડો ર, પછી હસ્વ ઈ વત્તા ખોડો ધ વત્તા ધનો ઉચ્ચાર કરીએ ત્યાં ધ પાછળથી અનો ઉચ્ચાર થશે એટલે આપણે અ વત્તા ર. તો ર કેવો છે? ખોડો ર વત્તા ર. રનો ઉચ્ચાર કરીએ ત્યાં પાછળથી શાનો ઉચ્ચાર થાય? અનો ઉચ્ચાર થાય એટલે પાછળ અ લખ્યું એટલે ગિરિધર, બરાબર. આ રીતે ગિરિધર શબ્દના ધ્વનિ આપણે છૂટા પાડી શકીએ છીએ, બરાબર. ખોડો ગ વત્તા હસ્વ ઈ વત્તા ખોડો ર વત્તા હસ્વ ઈ વત્તા ખોડો દ વત્તા અ વત્તા ખોડો ર વત્તા અ. આ રીતે આપણે ગિરિધરની એ ધ્વનિ આપણે છૂટા પાડી શકીએ છીએ. ચલો 52 નંબર જોઈએ. નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. 1 ગુણ તેનો મળવાપાત્ર થશે, બરાબર. જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો. ભાઈ રવાનુકારી શબ્દ આપણે કેવી રીતે એકના એક શબ્દ છે વારંવાર રિપીટ થતો હોય તેને આપણે રવાનુકારી શબ્દ તરીકે ઓળખીએ. તો અહીંયા ઉદાહરણ જોઈએ તો જોયું તો બોલનાર એ મરક મરક હસી રહ્યો હતો. તો ભાઈ મરક મરક શબ્દ જે છે એ વારંવાર બીજી વાર રિપીટ થયો એટલે આપણે તેને શું કયો શબ્દ કહી શકીએ છીએ? તો ભાઈ રવાનુકારી શબ્દ આપણે તેને કહી શકીએ છીએ. આપણો જવાબ તૈયાર થઈ ગયો. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી
બરાબર. વિભાગ ડી છે જે અર્થગ્રહણ વિભાગ છે, બરાબર, એટલે કે લેખન વિભાગની અંદર જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ, બરાબર. તો આપણે આગળ સૌથી પહેલા સૂચના જોઈએ અ. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યો તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. કુલ તમને 4 ગુણ મળવાપાત્ર થશે. એમાં અહીંયા આગળ તમને 2 અહીંયા અર્થ વિસ્તાર તમારા મળશે, તેમાંથી તમે કોઈ પણ એક અર્થ વિસ્તાર તમે લખી શકો છો. તો આપણે પહેલું જ જોઈએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એ ક્યારેય નકશાઓમાં નથી હોતી. ઓકે, તો બહુ સરસ મજાનો અહીંયા આગળ આપણને એ અર્થ વિસ્તાર પૂછ્યો છે, આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર. એના અથવામાં તમને બીજો એક અર્થ વિસ્તાર પણ તમને પરીક્ષામાં પૂછાય છે. તમને જે આવડે એ તમે સરળતાથી લખવાનો છે. કુલ તમને 4 ગુણમાં પૂછાશે. ઓકે, આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા એ પ્રારબ્ધવાદીઓ પર કટાક્ષ તેમને કર્યો છે. જગતમાં અનેક માણસો એ એવા છે જે એમ માને છે કે પ્રારબ્ધમાં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયા હશે તો જ મળશે. જે નસીબના ભરોસે બેસી રહે એ લોકો શું કહેશે, નસીબમાં હશે તો મળશે, નસીબમાં ન હોય તો ન મળે. એટલે એનો મતલબ શું થયો કે એ લોકોએ પુરુષાર્થ કરવો નથી, પુરુષાર્થ, મહેનત, પરિશ્રમ કરવો નથી. જો પરિશ્રમ, મહેનત, પુરુષાર્થ ન કરો તો તમને ક્યાંય સફળતા મળવાની નથી. એટલે જે લોકો નસીબના ભરોસે બેસી રહે એ લોકો શું કહે છે કે ભાઈ પ્રારબ્ધમાં, બરાબર, પ્રારબ્ધવાદીઓ શું માને છે કે ભાઈ સુખ, સમૃદ્ધિ, બરાબર, સફળતા આપણા નસીબમાં લખાયા હોય તો જ આપણને મળે, અન્યથા નહીં મળે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને એ પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાય છે. કવિ કોનું મહત્વ સમજાય છે? કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ તેમને સમજાવે છે. જેમ કોઈ આર્કિટેક્ટે કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કોઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે. મોટી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો જોઈએ ને આપણે, તો એ હાઈરાઇઝ બિલ્ડિંગોમાં શું છે કે ભાઈ એ આપણને કાગળ ઉપર ફક્ત નકશો, આકૃતિ બનાવીને આપે છે. એની કાગળની આકૃતિ ઉપર આપણે રહી શકીએ? ન રહી શકીએ. એનું ચણતર કરવું પડશે, એના માટે આપણે મહેનત કરવી પડશે. એ ઇમારત બનાવવા માટે આપણે તેનું ચણતર કરવું પડે છે, મહેનત કરવી પડે. એ માટે પુરુષાર્થ કરવો પડે કે હસ્તરેખા પર, હસ્તરેખાના ભરોસે બેસી રહેવાથી જ આપણને સાચી સફળતા ક્યારેય જીવનમાં પ્રાપ્ત થતી નથી. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આપણે સખત પુરુષાર્થ, મહેનત, પરિશ્રમ કરવું જ પડશે. ઓકે, ચલો એના અથવામાં પણ આપણે જોઈએ તો એના અથવામાં આપણને બીજો અહીંયા આગળ અર્થ વિસ્તાર આપણને રહેલો જોવા મળશે. જોઈએ 53 નંબર, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ બીજો અર્થ વિસ્તાર, બરાબર, કે આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. આ જગતમાં કેટલાક મનુષ્યો એક એવા નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ એ નસીબમાં હશે તો જ મળશે એવો એમને દ્રઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારનો નસીબ પણ એ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનો નસીબ એ સક્રિય હોય છે. જે લોકો મહેનત કરે છે એ જ લોકોનું નસીબ એ સક્રિય રહે. બાકી જે નસીબના ભરોસે બેસી રહે ને એ લોકોનું નસીબ કેવું છે, એ નિષ્ક્રિય બેસી રહે. તમે મહેનત કરશો તો તમને મળશે. સિંહ હોય ને, જંગલનો રાજા સિંહ, એને પણ શિકાર કરવા માટે તો જવું જ પડે. એને પણ શિકાર કરવા માટે તો જંગલમાં જવું જ પડશે. જો એ શિકાર કરવા માટે ન જાય ને તો એના મોઢામાં આપોઆપ શિકાર આવી જવાનો નથી. સિંહ પણ એ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ એના મોઢામાં આવી પડતું નથી. પડે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે એ કહેવત પણ એ પુરુષાર્થનું સમર્થન કરે છે. પડે તે ચરે, બાંધ્યો ભૂખે મરે. એટલે જે પ્રાણીઓ હોય ને, પાલતુ પ્રાણીઓ, એ આપણે બહાર ફરતા હોય, ચરતા હોય તો એને બહાર ફરે તો જ એને ચરવાનું મળશે, ચારણ તો જ મળે છે. આપણે ખૂંટે બાંધી રાખેલો હશે ને તો એને કોઈ ખોરાક ન મળે, એટલે એ ભૂખે મળશે. એટલા માટે કહેવાય છે કે પુરુષાર્થનું સમર્થન, આ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ એ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ એ જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધીજી, બર્નાર્ડ શો, બરાબર, આ બધા વગેરે જે મહાપુરુષો છે એ મહાપુરુષો બન્યા છે. એ શાના કારણે મહાપુરુષો બની શક્યા? તો ભાઈ એ પુરુષાર્થથી જ એ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને એ સાર્થક બનાવી શકે છે. એ પુરુષાર્થ વડે જ આ લોકો એ પોતાના જીવનને પણ સાર્થક બનાવી શકે છે. ચલો હવે આપણે આગળ જોઈએ બ, કે અહેવાલ લેખન કરવાનો અથવા પત્ર લેખન કરવાનો છે. એના 4 ગુણ છે.
તો આપણે જોઈએ 54 નંબરનો પ્રશ્ન કે તમારી શાળામાં યોજાયેલ એ શિયાળુ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો છે. બરાબર. સૌથી પહેલા આપણે શીર્ષક લખી દઉં કે ભાઈ શિયાળુ રમોત્સવનો અહેવાલ. શિયાળુ રમોત્સવ આપણે લખી દઉં કે શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવ. અહેવાલ જ્યારે લખીએ છીએ ત્યાં વિદ્યાર્થી મિત્રો એ ભૂતકાળની અંદર લખવાનો છે, કારણ કે સમજી લો કે ભાઈ આજે આપણા ત્યાં આજે કોઈ કાર્યક્રમની ઉજવણી થઈ. અહીંયા આગળ સમજો કે 28 તારીખે આ શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું, તો આપણે એના 28 તારીખે કાર્યક્રમ પૂરો થયો પછી આપણે બીજા દિવસે આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. બરાબર. તો આપણે લખવાનું તો જે તે સ્થળનું નામ લખવાનું, શહેરનું નામ, તો આપણે રાજકોટ લખ્યું. તારીખ લખી તો ભાઈ 29/1/2019 લખ્યું. 2019 લખો, 2020 લખો, 2021 લખો, 2022 લખો, જે લખો એ તમે લખી શકો છો. હવે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે ભાઈ જાન્યુઆરી 27 અને 28 તારીખે અમારી શાળામાં રમોત્સવ યોજાયો હતો. જો 27 અને 28 તારીખે અમારી શાળામાં શિયાળુ રમોત્સવ યોજાયો. આપણે ક્યારે લખ્યો છે અહેવાલ? 29 તારીખે, 29/1 એટલે 29 જાન્યુઆરીએ લખ્યો. ઓકે. આ રમોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ એ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રીએ સૌને કાર્યક્રમની એ રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે એ ટૂંકું મનનીય એ વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાનશ્રીએ મંગલદીપ પ્રગટાવીને રમોત્સવ એ ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો એ શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ જ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ઘોડા ફેંક, લાંબી દોડ, બરાબર, આ સિવાય જેવી રોમાંચક રમતો પર રમાઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી છે રનિંગ કોમેન્ટ્રી, બરાબર, શું એમને પોતાની શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ એ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ એ દરમિયાન કોઈ ખાસ અનિચ્છનીય બનાવ ન બન્યું હતું. બીજા દિવસે રમોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રીના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા. આ રીતે સરસ મજાનો આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. હવે જો તમને પરીક્ષાની અંદર એના અથવામાં તમને પૂછવામાં આવે કે ભાઈ તમે પત્ર લેખન કરો, બરાબર, તો પત્ર લેખનની અંદર આપણે શું કરવાનું? જો એના અથવામાં તમને પત્ર લેખન પૂછાય તો તમારે લખવાનું કે ભાઈ તમારો મિત્ર SSC બોર્ડ પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવ્યો છે તેને અભિનંદન આપતો પત્ર લખવાનો છે. શું? તમારો મિત્ર SSC બોર્ડની પરીક્ષાની અંદર શાળા કક્ષાએ પ્રથમ ક્રમ આવ્યો તેને અભિનંદન આપતો પત્ર લખવાનો છે. બરાબર. આપણે આ પત્ર લખવાનું હોય તો આપણે સૌથી પહેલા તો પત્ર લખનારનું જમણા હાથ ઉપર નામ, સરનામું, વિગત, પૂર્ણ બધી માહિતી લખવાની રહેશે. તો આપણે લખીએ. બરાબર. તો જોઈએ તો ભાઈ ધ્રુવ દવે, 220 શીતલ પ્લાઝા, નહેરુનગર રોડ, અમદાવાદ, 20/12/2023. હવે સામે આપણે મિત્રનું નામ લખવાનું કે ભાઈ પ્રિય મિત્ર રમેશ, સપ્રેમ નમસ્કાર. બરાબર. હમણાં જ ખબર પડી કે તું SSC બોર્ડની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ખબર સાંભળીને મને અતિ આનંદ થયો અને તારા પ્રત્યે ગર્વની લાગણી ઉપસી આવી. તારી મહેનત, દ્રઢ સંકલ્પ અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા આજે તને આ ઊંચાઈએ એ પહોંચાડ્યા છે. તું રોજે રોજ હંમેશા પરીક્ષા માટે અથાગ મહેનત કરતો હતો અને આજે તેનું મીઠું ફળ તને પ્રાપ્ત થયું છે. તારા માતા પિતા અને ગુરુજનો પણ તારા પર એક ગર્વ અનુભવી રહ્યા હશે. હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તું જીવનમાં હંમેશા આ રીતે સફળતા પ્રાપ્ત કરતો રહે. ભવિષ્ય માટે તારા બધા જ સપનાઓ સાકાર થાય અને તું ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમારો મિત્ર ધ્રુવ દવે જે પત્ર લખનાર છે એ જ અહીંયા આગળ લિંક્ડઇનમાં આવશે. આ રીતે વિદ્યાર્થી 4 ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની સૂચના છે ક. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કુલ તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે જોઈએ તો પેરેગ્રાફ છે. બરાબર. સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે. ખાસ ધ્યાન રાખજો, સમયની મૂડી. બરાબર. સમયની મૂડી તો દરેકની પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક, ધ્યાન રાખજો, એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક
વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે, બીજાને થાક અને નિષ્ફળતા મળે છે. ખાસ ધ્યાન રાખજો આ કે જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે સમય મર્યાદિત પ્રમાણમાં સમયની તમારી પાસે એ મર્યાદિત પ્રમાણમાં સમય મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. તો તેમાંથી થતી જે બચત છે એ જ તમારી સાચી કમાણી છે. નવો સમય એ કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે, અને જેની પાસે એ સમય જમા થાય તેની પાસે શક્તિ પણ એ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે તે ધારે એ કરી શકે છે. મોહમ્મદ માકંદ દ્વારા આ ગદ્ય ખંડ આપણને આપવામાં આવ્યો છે. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો 55 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે, જોઈએ. કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? આપણે જવાબ લખી શકીએ કે ભાઈ જે વ્યક્તિ સમયને કરકસરથી યોજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 56. થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? બરાબર, થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? તો આપણે જવાબ લખી શકીએ જે વ્યક્તિ સમયને આડેધડ અને અવિચારીપણે વેડફી મારે છે તેને થાક અને નિષ્ફળતા મળે છે. પ્રશ્ન નંબર 57. કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ એ જમા થાય છે. 58 નંબર જોઈએ આપણે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. બરાબર, હવે આપણે જે ગદ્યખંડ જોયું તેમાં આપણે પહેલા જ અંડરલાઈન કરી કે સમયની મૂડી, બરાબર, અથવા સમયનો સદુપયોગ, બેમાંથી તમે જે શીર્ષક આપો એ યોગ્ય રહેશે. બરાબર, તો આપણે શીર્ષક લખી શકીએ કે ભાઈ સમયનો સદુપયોગ અથવા સમયની મૂડી. બરાબર, આ રીતે લખી શકીએ છીએ. જો તમે આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ નથી લખી શકતા તો એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો તમને કાવ્ય પૂછાય છે. કાવ્યના ઉપરથી તમે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તો જોઈએ, નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. ઓકે, તો જોઈએ. હું તો વાવી દીપ, શું મૂલ્ય તારું, લાગે આવું જીવન તુચ્છ આકરું, મારું તો આ નિમ્ન છે સ્થાન ભૌમ, શોભે કેવા વ્યોમમાં ત્યાં સૂર્ય અને સોમ. બરાબર, ત્યાં શોભે કેવા વ્યોમમાં ત્યાં સૂર્ય અને સોમ. કીધો જો હોત દેવે મને તારો, તોય માન્યો હોત મેં જન્મ મારો, આકાશાનો અંશ પામી કૃતાર્થ, માટીનું કોડિયું હું માત્ર વ્યર્થ રહી, તું સાને તું અલ્પતા ભાવ સેવે, ને એવા હીન વાક્ય તું બોલે, ના કીધો છે લેસ અન્યાય દેવે, દીવો તોય તું છે શશી સૂર્ય તોલે, પોતાનું જે સ્વભાવે પ્રાપ્તિ સ્થાન એ સર્વ છે અલ્પ છતાંય મહાન. હવે આ જે કાવ્ય છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો પ્રશ્ન નંબર 55. નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે? તો ભાઈ નાનકડા દીપને પોતાનું જીવન તુચ્છ લાગે છે. કેવું લાગે છે? તુચ્છ લાગે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 56. વ્યોમમાં કોણ શોભે છે? તો ભાઈ વ્યોમ એટલે કે વાદળ, આકાશમાં. તો આપણે અંડરલાઈન કરી કે ભાઈ વ્યોમમાં આ સૂર્ય અને ચંદ્ર એ શોભી રહ્યા છે. બરાબર, ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 57. માટીનું કોડિયું કયો ભાવ સેવે છે? તો ભાઈ માટીનું જે કોડિયું છે એ કયો ભાવ છે? તો ભાઈ માટીનું કોડિયું એ પોતાને તુચ્છ સમજી નાની મહત્તાની લાગણી ધરાવે છે. આવો આ તુચ્છ ભાવ એ શું છે? તુચ્છ સમજીને એ પોતે નાની મહત્તાની લાગણી ધરાવે છે. ચલો આગળ જોઈએ 58 નંબર. કોડિયાના કવિ શું કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ કહે છે કે દરેક વસ્તુ જો તે પોતાના સ્થાન પર સાચી રીતે કાર્ય કરે તો તે મહાન બની શકે છે. કોઈ પણ વસ્તુ હોય, દરેકે દરેક વસ્તુ વ્યક્તિ એ પોતે પોતાની જગ્યા ઉપર સાચી રીતે જે જગ્યા પર છે ત્યાં પ્રામાણિકતાથી ઈમાનદારીથી કામ કરે, બરાબર, તો એ સાચી રીતે કાર્ય કરે તો તે ચોક્કસપણે એક દિવસ એ મહાન બની શકે છે. ચાલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ગાડી વિભાગ ડ બહુ સૂચના આપી છે કે નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે, જેના કુલ તમને 8 ગુણ મળવા પાત્ર થશે. જેમાં પહેલો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ, જેના મુદ્દા જોઈએ પ્રસ્તાવના, પ્રવાસની સામાન્ય માહિતી, બસમાં મુસાફરી, જગ્યાનું કે સ્થળનું મહત્વ, પહોંચતા લાગેલો સમય, સ્થળનું વર્ણન અને ઉપસંહાર. ઓકે, ચાલો આપણે હવે અહીંયા ગાડી નિબંધ લેખન જોઈએ.
તો નિબંધ લેખન કરીએ ત્યારે સૌથી પહેલામાં પહેલું આપણે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ કે આપણે આપણી મૌલિકતાને આધારે નિબંધ લેખન કરવાનું છે. બીજી વસ્તુ કે બિનજરૂરી નકામું જે વિષયની અનુરૂપ હોય એ જ બાબતો લખવી નકામી બાબતો છે, બિનજરૂરી છે, એટલે કે વિષય બહારની બાબતોને આપણે અહીં આગળ સમાવેશ કરવાનો નથી. બીજું કે ઘણા બધા વિદ્યાર્થીઓ મુદ્દા પાડીને નિબંધ લખે, તો નિબંધની અંદર ક્યારે પણ મુદ્દા પાડવાના હોતા નથી. ઓકે. બીજું કે જેટલા મુદ્દા આપવામાં આવ્યા છે તમામ મુદ્દાનો આપણે પેરેગ્રાફની અંદર સમાવેશ કરવાનો, તો બિનજરૂરી વધારે પડતા પેરેગ્રાફ ન થાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નિબંધ લેખન કરો છો ત્યાં ગુજરાતી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, હિન્દી ભાષામાં, સંસ્કૃત ભાષામાં અથવા કોઈ મહાન વિદ્વાનો હોય, લેખકો હોય, કવિઓ હોય, કોઈ તજજ્ઞ હોય તો એમના દ્વારા કહેવામાં આવેલા વિચારો, પંક્તિઓ તો એ આપણે અલગથી લખી શકીએ છીએ અહીંયા આગળ અને આપણે આપણા નિબંધને આકર્ષક બનાવી શકીએ છીએ. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ. નિબંધ જોઈએ. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશી દ્વારા સરસ મજાની આ પંક્તિ આપણને આપવામાં આવી છે. એટલે સૌથી પહેલી આપણે અહીંયા આગળ લખ્યું છે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. ઉમાશંકર જોશીની આ પંક્તિ છે, ખૂબ સરસ છે. બીજી પંક્તિ કાકા સાહેબ કાલેલકરની છે. આપણે લખ્યું છે કે ભાઈ પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. કાકા કાલેલકર દ્વારા આ વાક્ય કહેવામાં આવ્યું છે. કોના દ્વારા? પ્રવાસ એટલે કે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ભાઈ પગપાળા જે પ્રવાસનો આનંદ કંઈક અલગ જ હોય છે. હું અને મારા મિત્રો દર વર્ષે એ 3-4 દિવસનો એ પગપાળા પ્રવાસ ખેડીએ છીએ. પેરેગ્રાફ પાડીને લખવાનું. ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા માટે ગયા હતા. 25મી ઓક્ટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જુનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહી ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા માટે નીકળી પડ્યા. અમે અમારી સાથે 2 જોડ કપડાં, પ્યાલો, ટોર્ચ, નાની શેતરંજી, 400 વગેરે વસ્તુઓ સાથે લઈ લીધા હતા. પરિક્રમાના માર્ગ ઉપર વહેલી સવારથી જ એ પદયાત્રીઓના ટોળે એ નજરે પડ્યા હતા. સૌ પ્રથમ ભવનાથ મંદિરે અમે દર્શન કર્યા. ત્યાર પછી એ પદયાત્રાની શરૂઆત કરતા હતા. અમે પણ એમની પાછળ ચાલવા લાગ્યા. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કેડી વેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાના અનેક મંદિરો અને ડેરીઓ આવતા હતા. સૌ યાત્રાળુઓ જય ગિરનારીનો નાદ એ ગજવતા ચાલતા જતા હતા. સતત 3 કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા, જ્યાં અમે ચા પાણી કર્યા. પછી ઘોડો આરામ કરીને ત્યાર પછી થોડો ઘણો અમે આરામ કર્યો અને ત્યાર પછી અમે થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી હતી. જિંદગીનો આ પણ એક અનેરો જ લહાવો અમારા માટે રહ્યો હતો. અમે એક પંક્તિ સતત વાગોળતા જતા હતા કે ડુંગરા ચડવા સહેલ ના, છતાં શિખરે ચડી પ્રકૃતિ દેવીની લીલા નિહાળવી રમ્ય એ ઘડી. આ પંક્તિને તેઓ સતત એ ગાતા જાય છે. ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું કે સવારે 4 વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. અમે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. શું છે કે ભાઈ 3 દિવસમાં 3 પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન પણ લીધું. અમને એટલી બધી ભૂખ લાગી હતી કે ધૂમ ધોકતા તડકામાં બેસીને અમે ભરપેટ ખાધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની પડખે જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. 2 દિવસ હાથ મારી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતા અમે રાજી થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વારું કર્યું. રાત્રે ખુલ્લા મેદાનમાં ફરી પાછા સુવાનો લાવો પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા નાસ્તા બાદ અમે ફરી પાછા પરિક્રમાની શરૂઆત કરી. આજે ઠંડા પાણીથી સ્નાન કરવા મળ્યું હતું એટલે અમે ખૂબ તાજગી અનુભવી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સેંકડો સ્વયંસેવકો
એ પદયાત્રીઓને પ્રેમથી જમાડતા હતા. કાચા રસ્તા, ખારા ટેકરા, ગીચ જાડી અને ઠેર ઠેર વહેતા ઝરણા વડે એ દુર્ગમ એવા અહીંના જંગલમાં એ હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું. સ્વયંસેવકો એ પદયાત્રાના માર્ગ ઉપર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવીને એમને પ્રસાદ લેવાનો એ આગ્રહ કરતા જોવા મળતા હતા. બાપા પણ પ્રેમથી જમજો, બાપા પ્રેમથી જમજો એવું કહીને તેઓ સૌને ભાવપૂર્વક એ ભોજન પીરસતા હતા. અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. સાંજે અમે જુનાગઢ પાછા આવ્યા. બીજા દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ અમે બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો. આ 3 દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોવા સાંભળ્યા ન હતા, છતાં અમને તેની ખોટ જરા કે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા માટે યાદ રહેશે. આ રીતે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. આ બીજો નિબંધ છે, એના અથવામાં આપણને ઋતુરાજ વસંત એના મુદ્દા જોઈએ તો પહેલો પ્રસ્તાવના, કુદરતી ઋતુચક્ર, પરિવર્તન, વસંતનો વૈભવ, પ્રકૃતિ પર થતી અસર અને ઉપસંહાર. ચલો આપણે જવાબ લખી શકીએ. બરાબર, પહેલી જ અહીંયા પંક્તિ છે કે ભાઈ મલ્યા નીલોની પીછીને રંગો ફૂલો ના લે, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. મનોજ ખંડેરિયાની આ સરસ મજાની પંક્તિ છે, એનો આપણે ઉપયોગ કરીને અહીંયા આગળ આ નિબંધમાં મૂકી છે. પ્રત્યેક ઋતુને તેના આગવા રૂપ, રંગ અને સૌંદર્ય હોય છે. દરેકને પોતપોતાને રૂપ, રંગ અને સૌંદર્ય હોય. એમાં વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ કઈ નિરાળી છે. વસંતની પહેલા શિશિર આવે છે. શિશિરમાં વૃક્ષોના પાંદડા ખરી પડે છે. પછી રૂમઝૂમ પગલે વસંતનું આગમન થતા વૃક્ષો ખીલી ઉઠે છે. વનસ્પતિમાં સંજીવની એ છંટાય છે. વૃક્ષોમાં નવચેતનાનો, નવયૌવનનો સંચાર થાય છે. વૃક્ષો નવપલ્લવિત થઈ ઉઠે છે, જાણે કોઈ નવયૌવન. એ વસંત અને નવસર્જનની ઋતુ છે. વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પકતે છે. તેમની ડાળીએ કુપળો ફૂટે છે. આમ્ર વૃક્ષની ગતાઓમાં એ છુપાઈને કોયલ મધ મીઠા ટહુકા કરે છે. આમ્ર વૃક્ષો પર મબલખ એ મંજરીઓ મોડી ઉઠે છે. ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઉઠે છે. રંગબેરંગી કેસુડાના ફૂલોના કેસરી ઝુંડ એ કુદરતની શોભામાં ઓર વધારો કરે છે. પતંગિયા અને મધમાખીઓ પુષ્પોની આસપાસ ગુમરાવા પણ લાગે છે. ફૂલે ફૂલે ભમરા ગુંજારો કરે છે. કવિ શ્રી મનોજ ખંડેરિયાએ વસંતની શોભા વર્ણવતા લખે છે, આ દાર જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સર્વત્ર વસંતનો વિજય થાય છે. વસંત ઋતુમાં વાતાવરણ અત્યંત ખુશનુમા બની જાય છે. ન વધારે ઠંડી, ન વધારે ગરમી. અણધાર્યા વરસાદની પણ ચિંતા નહીં. આ ઋતુની સમધારણ આબોહવા જીવસૃષ્ટિને માટે આહલાદક હોય છે. શીતળ વાસંતી લહેરો અને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે. માનવ જીવન પર પણ વસંતનો કેવો પ્રભાવ પડે છે. પ્રાચીન સમયમાં લોકો આ ઋતુમાં સમૂહ નૃત્યો કરતા હતા. આપણા લોક સાહિત્યમાં પણ વસંત ઋતુના નૃત્ય ગીતોનો અનેરો મહિમા પણ ગવાયો જોવા મળે છે. માનવ જીવનમાં વસંત ઋતુ એ ઉલ્લાસ પ્રેરણાળી છે. એની પ્રાકૃતિક શોભા નિહાળીને લોકોના હૈયા આનંદથી ઝૂમી ઉઠે છે. વસંત પંચમી હોય, હોળી હોય અને ધૂળેટી એ વસંત ઋતુના મુખ્ય તહેવારો છે. હોળીમાં અબાલ વૃદ્ધ સૌ રંગ અને ગુલાલ વડે મન ભળીને રમે છે. લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે, તેમજ વસંતના અને હોળીના ગીતો પણ ગાય છે. આવી વસંતની પૂર્ણિમા પ્રભાળી, વસંત રાણી રમણે ચડી રે લોલ. વસંતે ધરતીને એ સ્વર્ગથી સવાઈ કરી, દેવોને માનવોના હૈયા એ મહેકતા કરી દીધા. કવિનો આનંદ એ ઉદ્ગાર જુઓ. હારે મારી ક્યારીમાં મહેક મહેકી, હો રાજ કોઈ વસંત લ્યો. વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણા લાડ લડાવ્યા છે. વસંત ઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્વ છે તેનો ખ્યાલ આપે છે. કેટલાક કવિઓએ એને વિલાસની ઋતુ તરીકે પણ ઓળખાવી છે, પણ ખરેખર તો એ સ્ફૂર્તિદાયક એ ઋતુ છે. વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષો પાસે કે બાગ બગીચા કે જંગલમાં જવું જોઈએ. જો આપણે ઘરની 4 દિવાલોમાં પુરાઈ રહીએ અને ટીવી વગેરે જોવામાં જ આપણે રોકાયેલા રહીએ તો
તો આપણને વસંત ઋતુની શોભાનો ખ્યાલ જ સી રીતે આવશે. તેથી જ કવિ દલપતરામે આપણને વસંત ઋતુનો થાથ કેવો હોય છે એ વાત આ પંક્તિમાં આપણને સમજાવ્યું છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો. કવિ દલપતરામની સરસ મજાની પંક્તિ સાથે આપણે અહીંયા આગળ આ જે ઋતુરાજ વસંતને આપણે પૂર્ણ કરીએ છીએ. એના અઠવામાં તમને બીજો એક નિબંધ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. ઓકે, એ નિબંધ છે અહીંયા આગળ 59 નંબરમાં આપણે જોઈએ તો ભાઈ જીવનમાં પુસ્તકોનું મહત્વ. એના મુદ્દા જોઈએ તો પ્રસ્તાવના, પુસ્તકો સારા મિત્રો, આદર્શ પુસ્તકોથી બદલાયેલા મહાપુરુષોના જીવન અને ઉપસંહાર. આટલા મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે. ચાલો આપણે લખીએ છીએ. આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આ પુસ્તકોમાંથી આપણને મળતું જ્ઞાન એ મર્યાદિત હોય છે. આથી આપણે પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ. વાંચતા આવડતું હોય છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. પુસ્તકોની મૈત્રી એ માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. લોકમાન્ય તિલક પણ શું કહે છે કે હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે જ્યાં હશે ત્યાં આપણે આપોઆપ એને સ્વર્ગ બનાવી શકીશું. રસ્કિનના અંત ટુ ધ લાસ્ટ પુસ્તકમાંથી જ ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ હતી. ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન માટેની પ્રેરણાઓ પણ મળતી રહે છે. રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને આજે ટકાવી રાખવામાં મહત્વનો પોતાનો ભાગ ભજવ્યો છે. આજે આ ગ્રંથો અનેક લોકોને માટે એ પ્રેરણાદાયક નીવડે છે. સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી, તેઓ આપણા સુખ દુઃખના સાથી છે. પુસ્તકો એ સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા હોય છે. સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં એ સંભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. શું છે? સારા પુસ્તકો આપણને સુખ દુઃખમાં સંભાવપૂર્વક રહેવાની એ પ્રેરણા આપે છે. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ એ શાંતિ અને ધીરજ રાખવાની પ્રેરણા મળી રહે છે. પ્રવાસ અંગેના પુસ્તકોનું વાંચન કરવાથી આપણને આખા વિશ્વની સફર કરવા જેવો આપણને અનુભવ થતો આપણને જોવા મળે છે. આપણે આપણા ઘરના ઓરડામાં બેઠા બેઠા દુનિયાના દેશો અને શહેરોની રસપ્રદ માહિતી વાંચીને અને તેમના ચિત્રો જોઈને આનંદ પામીએ છીએ. સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા ગુણોનો એ વિકાસ કરી શકીએ છીએ. વિજ્ઞાન વિષયક પુસ્તકોના વાંચનથી આપણને અવનવી શોધોના રસપ્રદ માહિતીઓ પણ આપણે મેળવી શકીએ છીએ. સારા પુસ્તકો એ અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે. સારા પુસ્તકો આપણને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપે છે. ગાંધીજી કહેતા કે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું. મહાત્મા ગાંધીજી શું કહે છે કે જ્યારે તેઓ પોતે મૂંઝવણ અનુભવે છે ત્યારે તેઓ ગીતામાંથી માર્ગદર્શન મેળવતા છે. પુસ્તકો એ આપણા અરીસા જેવા છે. તે આપણને આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો એ મને કહેશો તો તમે કેવા છો અને હું તમને કહી શકીશ. તમે કેવા પુસ્તકો વાંચો એ તમે મને કહેશો ને તો તમે કેવા છો, તમારા મિત્રો કેવા છે, બરાબર, એ પણ આપણા વિશે કહી શકે છે. એટલે તમે શું વાંચો છો એ મને કહો તો તમે કેવા છો એ પણ હું તમને કહી શકું. તમારે કેવું વાણી વર્તન છે એ પણ આપણને કહી શકે છે. છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે પણ દોરાતા જોવા મળે છે અને તેઓ પોતાનું જીવન બરબાદ પણ થઈ જતું આપણને જોવા મળશે. આજના ટેલિવિઝન યુગમાં વાંચન પ્રત્યેની લોકોની રુચિ એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. લોકોનો મોટા ભાગનો સમય એ ટીવી જોવામાં અને આજના સમયની વાત કરીએ તો મોબાઈલ જોવામાં એ પસાર થઈ જાય છે. મોબાઈલના ઉપયોગમાં આજનો યુવા પેઢીનો સમય એ પસાર થાય છે. પુસ્તકાલયોમાં વાચકોની સંખ્યા એ ઉત્તરોત્તર આજે ઘટતી જાય છે. આમ છતાં આજે પણ સારા પુસ્તકોનું મહત્વ ઓછું નથી. એટલે સારા પુસ્તકો છપાય છે અને આજે વંચાઈ પણ છે ખરા. આપણે આપણું જીવન ઘડતર કરનારા પુસ્તકોની મૈત્રી કેળવીએ અને તેમની પાસેથી સાચું અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. આ રીતે આપણે અહીં આગળ નિબંધ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષાના હવે બહુ જ થોડા દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પ્રશ્નપત્ર તમારા માટે ખૂબ જ મહત્વનું સાબિત રૂપ થશે. તમારી એક્ઝામ માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો.